પીએમ મોદીએ બુધવારે બપોરે 2 વાગ્યે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનું રાજીનામું સોંપ્યું. કેબિનેટ વિસર્જનની પણ ભલામણ કરી હતી. હાલ પીએમ આવાસ પર એનડીએની બેઠક શરૂ થઈ ગઈ છે. નીતિશ કુમાર, ચંદ્રબાબુ નાયડુ સહિતના ઘણા નેતાઓ આ બેઠકમાં હાજર છે. આ પહેલા મોદી કેબિનેટની છેલ્લી બેઠક સવારે 11:30 વાગે મળી હતી, જેમાં સરકારે ત્રીજી વખત જીત બદલ આભાર પ્રસ્તાવ પસાર કર્યો હતો. બેઠકમાં 17મી લોકસભાને ભંગ કરવાની ભલામણ કરવામાં આવી હતી. આ પછી મોદી રાષ્ટ્રપતિ ભવન ગયા અને રાજીનામું સુપરત કર્યું. મોદી 8 જૂને ત્રીજી વખત પીએમ તરીકે શપથ લઈ શકે છે. એનડીએના તમામ સાંસદો પાસેથી એકતા માટે સહીઓ લેવામાં આવી છે. જેડીયુના પ્રવક્તા કેસી ત્યાગીએ કહ્યું કે 7 જૂને સંસદના સેન્ટ્રલ હોલમાં એનડીએના તમામ સાંસદોની બેઠક થશે. લોકસભા ચૂંટણીમાં ભાજપને 240 બેઠકો મળી છે. બહુમતીના આંકડા કરતાં આ બેઠકો 32 ઓછી છે. જોકે એનડીએ 292 બેઠકો સાથે બહુમતીનો આંકડો પાર કરી ગયો છે. ચંદ્રબાબુની ટીડીપીની 15 બેઠકો સાથે એનડીએમાં બીજી સૌથી મોટી પાર્ટી બની ગઈ છે અને નીતિશની જેડીયુ 12 બેઠકો સાથે એનડીએમાં ત્રીજી સૌથી મોટી પાર્ટી બની ગઈ છે. કચ્છના ભચાઉ તાલુકાના લાકડિયા નજીકના ધોરીમાર્ગ પર ગઈકાલે સાંજે ટ્રક અને ઇકો કાર વચ્ચે ભયંકર અકસ્માત થયો હતો, જેમાં ગોંડલના એક જ પરિવારના 5 સભ્યો અને ડ્રાઈવર સહિત 6નું મોત થયું હતું, જ્યારે 3 લોકોને ગંભીર ઈજા થઈ હતી. અકસ્માતના પગલે હાઈવે પર ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા હતા. મૃતકોના મૃતદેહ ગોંડલના દેરડી કુંભાજી ગામે પહોંચતા પરિવારમાં ભારે આક્રંદ જોવા મળ્યું હતું. મૃતકોની સ્મશાન યાત્રા પહેલા આજે વહેલી સવારથી જ ગ્રામજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. અકસ્માતની આ ઘટનામાં વેદ ભાવેશભાઈ ખાતરા, વિદિશા પ્રવીણભાઈ ખાતરા, ગ્રંથ અમિતભાઈ ગુરસિયા સહિતના 3 વ્યક્તિઓને ગંભીર ઈજા થઈ હતી. અકસ્માતની આ ગોઝારી ઘટનાને લઈને મૃતકોની સ્મશાન યાત્રા નીકળે એ પહેલા આજે વહેલી સવારથી જ ગ્રામજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. બોટાદના તરઘરા ગામ પાસે રિક્ષા વચ્ચે શ્વાન આવતા રિક્ષા પલટી ખાઈ જતા રિક્ષા ચાલકનું મોત થયું હતું, જ્યારે રિક્ષામાં બેઠેલા 2 મહિલાઓને ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડાઈ છે. જ્યારે પાળિયાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડ્યો છે. બોટાદ જિલ્લાના પાળિયાદ ગામ નજીક આવેલા તરઘરા ગામે આજે રિક્ષા ચાલક પોતાની રિક્ષા લઈને બોટાદથી પાળિયાદ જઈ રહ્યા હતા. તેવામાં તરઘરા ગામ પાસે રસ્તા પર શ્વાન વચ્ચે આવતા રિક્ષા ચાલક શ્વાનને બચાવવા જતા રિક્ષા પલટી ગઈ હતી, જેથી રિક્ષા ચાલકનું મોત નીપજ્યું હતું, જ્યારે રિક્ષામાં સવાર 2 મહિલાઓને ઈજા થઈ હતી. ઘટનાની જાણ થતાં જ પાળિયાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પીએમ માટે બોટાદ હોસ્પિટલે ખસેડ્યો હતો, જ્યારે ઈજાગ્રસ્ત બંને મહિલાઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડાઈ હતી. પ્રાથમિક માહિતી અનુસાર રિક્ષા ચાલક બોટાદના રહેવાસી હોવાનું સામે આવ્યું છે, જ્યારે વધુ તપાસ પાળિયાદ પોલીસ ચલાવી રહી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે આજે ગાંધીનગરમાં નમો વડ વનની મુલાકાત લઈને નિરીક્ષણ અને વૃક્ષારોપણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે અત્રેના 1 હેક્ટર વિસ્તારમાં 6,500 રોપાઓનો ઉછેર કરીને ગાઢ જંગલ વિકસાવવામાં આવી રહ્યું છે. આજે ગાંધીનગરમાં નમો વડ વનની મુખ્યમંત્રીએ મુલાકાત લઈને નિરીક્ષણ અને વૃક્ષારોપણ કર્યું હતું. દેશની આઝાદીના 75 વર્ષ પ્રસંગે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત 2022ના આંતરરાષ્ટ્રીય વન દિવસ 21મી માર્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 33 જિલ્લાઓમાં 75 સ્થળોએ નમો વડ વન નિર્માણનો પ્રારંભ કરાવ્યો હતો. પર્યાવરણ સંરક્ષણની આ ગુજરાતની દિશાસૂચક પહેલ છે. મુખ્યમંત્રી ગાંધીનગરના આ નમો વડ વનની મુલાકાત માટે પહોંચ્યા હતા અને ત્યાં વાવવામાં આવેલા ફૂલછોડ રોપાઓ તથા અન્ય વ્યવસ્થાઓની જાતે માહિતી મેળવી હતી. મુખ્યમંત્રીની આ મુલાકાત દરમિયાન વન પર્યાવરણના અગ્ર સચિવ સંજીવ કુમારે જણાવ્યું હતું કે રાજ્યમાં 75 સ્થળોએ નમો વડ વન ઊભા કરવાના નિર્ધાર સામે અત્યાર સુધીમાં 82 નમો વડ વન ઊભા થયા છે. પાટણ પંથકમાં એક ગામમાં પોતાની સગીર દીકરી પર છેલ્લા 7 વર્ષથી બળજબરીપૂર્વક દુષ્કર્મ કરનારા અને તેના તારીખ 12/5/2024થી જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેલા આરોપીની જામીન અરજી પાટણની સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ સુનિલ એમ ટાકે ફગાવી દીધી હતી. કોર્ટે જણાવ્યું હતું કે આરોપીએ પોતાની સગી દીકરી સાથે દુષ્કર્મ આચર્યું છે. આરોપી વિરુદ્ધ સગીર બાળા સાથે જાતીય ગુના સંબંધોનો ગંભીર પ્રથમ દર્શનીય કેસ જણાઈ આવે છે અને હાલમાં તપાસ ચાલુ છે. જો આરોપીને જામીન પર મુક્ત કરવામાં આવે તો સમાજમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડે અને સમાજમાં ખોટો સંદેશો જાય તેમ છે, જેથી આરોપીની જામીન અરજી ફગાવી હતી. આ કેસની વિગતો એવી છે કે પાટણ નજીકના એક ગામની 16 વર્ષની નાની વયની એક સગીર દીકરી સાથે તેના પિતાએ 2017થી 24 દરમિયાન
અવારનવાર ધમકીઓ આપીને દુષ્કર્મ કર્યાનો આરોપ કરતી ફરિયાદ નોંધાવી હતી, જેમાં આરોપીની ધરપકડ થતાં તેને મૂકેલી જામીન અરજી પાટણની સ્પેશિયલ પોક્સો કોર્ટે ફગાવી દીધી હતી. રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડ બાદ મનપા દ્વારા ફાયર એનઓસીના અભાવે ધડાધડ અનેક એકમો સીલ કરાઈ રહ્યા છે. બીજી તરફ અમુક સરકારી બિલ્ડિંગોમાં ફાયર એનઓસી ન હોવાની હકીકતો સામે આવી રહી છે. ત્યારે સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સિવિલ અધિક્ષક જ્યાં બેસે છે તે એડમિનિસ્ટ્રેટિવ બિલ્ડિંગનું જ ફાયર એનઓસી ન હોવાનું સામે આવ્યું છે. જોકે સિવિલ અધિક્ષક દ્વારા આ બિલ્ડિંગના ફાયર એનઓસી માટે એપ્લાય કર્યું હોવાની કહી ટૂંક સમયમાં મળી જવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સાથે દર્દીઓ માટેના બધા બિલ્ડિંગના ફાયર એનઓસી હોવાનો દાવો કર્યો હતો. સિવિલ અધિક્ષક ડોક્ટર આર.એસ. ત્રિવેદીએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર કચ્છની સૌથી મોટી આ હોસ્પિટલમાં હજારોની સંખ્યામાં દર્દીઓ વિવિધ સ્થળોએથી આવે છે. ત્યારે સિવિલ અને ઝનાના હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટર, ઇમરજન્સી, ચિલ્ડ્રન સહિતના વિવિધ બિલ્ડિંગો કાર્યરત છે. આ હોસ્પિટલની તમામ બિલ્ડિંગના ફાયર એનઓસી છે. છેલ્લું ફાયર એનઓસી આવતા મહિને એટલે કે જુલાઈ 2024માં પૂરું થાય છે, જેને રિન્યૂ કરવાની કાર્યવાહી પણ અત્યારથી કરાઈ રહી છે. હાલમાં હોસ્પિટલનું એક પણ બિલ્ડિંગ ફાયર એનઓસી વગરનું નથી. વન્ય પ્રાણીઓ તેમજ મૃત શરીરના કોઈ પણ અંગનો વેપાર કરવો વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ મુજબ ગુનો બને છે. તેમ છતાં આદિવાસી વિસ્તારોમાં આવા પ્રકારની પ્રવૃત્તિ થાય છે. વન્ય પ્રાણીના શિંગડા રાખતા મહિલા સહિત 3 વ્યક્તિઓને ચીખલી વન વિભાગે ખેર ગામથી ઝડપી પાડ્યા હતા. વન વિભાગને બાતમી મળતા તમામને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. તમામને કોર્ટ સમક્ષ રજૂ કરતા કોર્ટ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. ચીખલી રેન્જનો સ્ટાફ તથા ધરમપુર રેન્જના સ્ટાફ સાથે ગઈકાલે ખેરગામના નાંધઈ ગુપ્તેશ્વર મહાદેવ મંદિરની પાછળ તપાસ કરતા વન્ય પ્રાણી સાબરના 3 શિંગડા મળ્યા હતા. જેમાં ખેરગામ આરોપી મુર્તુઝા અલી હૈદર અલી, પ્રણયકુમાર દિનેશભાઈ પટેલ, રેખાબેન દિનેશભાઈ પટેલ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972ની કલમ મુજબ ગુનો નોંધી સંડોવાયેલ તમામ આરોપીઓને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ નામદાર ખેરગામ કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટના હુકમ અનુસાર સબ જેલ ધકેલવામાં આવ્યા છે. દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં આજે અચાનક પલટો આવ્યો છે. વહેલી સવારે વલસાડ અને નવસારી જિલ્લામાં કમોસમી વરસાદ થયો હતો, જેના પગલે રોડ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા. સવારે નોકરી પર જતા લોકો ભીંજાઈ ગયા હતા. બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં વીજ પ્રવાહ પણ ખોરવાયો હતો. વલસાડ જિલ્લાના અતુલ, ગુંદલાવ, ગોરવાડા, પારનેરા, ભાગડાવાડા, કોસંબા, ભાગદાકુંડ સહિતના વિસ્તારમાં વરસાદ થયો હતો, જેથી વાતાવરણ ઠંડુ થઈ ગયું હતું. અનેક જગ્યાએ ઝરમર વરસાદ થયો હતો. કામ ધંધે જતા લોકોને પણ હાલાકીઓ ભોગવવી પડી હતી. અચાનક થયેલા વાતાવરણના ફેરફારને કારણે ગરમીનું પ્રમાણ વધ્યું છે અને લોકોને ઉકળાટનો અનુભવ થઈ રહ્યો છે. લોકોને આ અચાનક પરિવર્તન માટે સતર્ક રહેવું જોઈએ. ભેજ અને ગરમીના કારણે સ્વાસ્થ્યની સમસ્યાઓ વધી શકે છે. જેવી રીતે દેશમાં ચોમાસું કેરળથી શરૂ થાય છે, એવી જ રીતે ગુજરાતમાં પણ ચોમાસું મુંબઈ તરફથી પ્રવેશે છે, પણ હજુ મુંબઈમાં વરસાદના કોઈ ઠેકાણા નથી, જેથી ગુજરાતમાં સમયસર ચોમાસું બેસે તેવા સંકેત નથી દેખાતા. એસઓજી પોલીસે નવસારીના ગ્રીડ નજીકથી પ્રતિબંધિત ઈ-સિગારેટ સાથે ભાગેડુ આરોપી મોઇનુદ્દીનની ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી 30,000ની ઈ-સિગારેટ કબજે કરી તપાસની ચક્રો ગતિમાન કર્યા છે. સરકાર દ્વારા સિગરેટના પેકેટ ઉપર હેલ્થ વોર્નિંગ આપવી અનિવાર્ય કરી છે. ધૂમ્રપાનથી થતા નુકસાન અંગેની ચેતવણી ગ્રાહકોને આપવી અનિવાર્ય છે, પરંતુ કેટલીક કંપનીઓ સરકારની નીતિ નિયમોને ઘોડીને પી જઈ કોઈપણ ચેતવણી આપ્યા વગર સિગરેટનું વેચાણ કરે છે, જેને ગેરકાયદેસર ગણવામાં આવે છે. સાથે જ વિદેશી ઈ-સિગરેટને પણ ભારતમાં વેપાર માટે પરવાનગી નથી, છતાં પણ કેટલાક લોકો ગેરકાયદેસર છુપી રીતે આવી સિગરેટનું વેચાણ કરે છે, જેના ઉપર પોલીસની સતત નજર રહે છે. આવા જ એક કેસમાં નવસારી શહેરને અડીને આવેલા ગણદેવી તાલુકાના બિલીમોરા શહેરમાં જનરલ સ્ટોરની આડમાં વિદેશી ઈ-સિગારેટનું વેચાણ કરતા એક શખ્સને એસઓજીએ ઝડપી પાડી છે, જે બાદ ભાગેડુ આરોપી મોઇનને પોલીસે ઝડપી પાડ્યો છે. ગઢડા સ્વામિનારાયણ સંપ્રદાયના ગોપીનાથજી દેવ મંદિર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરમાં રહેતા વિદ્યાર્થીઓને મદદરૂપ થવાના હેતુથી સદવિદ્યાની પ્રવૃત્તિને ધ્યાનમાં રાખીને મંદિરના ચેરમેન શાસ્ત્રી સ્વામી હરિજીવનદાસજીની પ્રેરણાથી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ફૂલસ્કેપ ચોપડા વિતરણ કરવા માટે ટ્રસ્ટી મંડળ દ્વારા નિર્ણય લેવાયો છે.
જે આજે ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જ્યારે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ તેનો લાભ લીધો હતો. સ્વામિનારાયણ સંપ્રદાયનું મહત્વનું તીર્થધામ એટલે ગઢડા. સ્વામીના ગઢડામાં ભગવાન શ્રી સ્વામિનારાયણ પોતે 19 વર્ષ સુધી ગઢડામાં રહીને ગઢડાને કર્મભૂમિ બનાવી હતી અને સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય ગ્રંથ શિક્ષાપત્રીની ભગવાને ગઢડામાં રચના કરી હતી. મંદિરની સ્થાપના કરેલ ત્યારથી સમગ્ર વિશ્વમાં ગઢડા ધાર્મિક ક્ષેત્રે પ્રચલિત છે.